હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ. અત્યારે વાગ્યા 9:30 ને 9:30 છે ખબર પડી કે રાહુલને ઓફિસ જવાનું છે. ત્યાં મોર્નિંગમાં બહુ બધું બની ગયું છે, કારણ કે ભાભીએ પહેરેલી બુટ્ટી પણ ખોવાઈ ગઈ અને રાહુલને ખબર નહોતી કે ઓફિસે જવાનું છે. અત્યારે છેક જતા રહ્યા, ટિફિન લઈને જવાનું હતું. મમ્મી ટિફિન લીધા વગરના ઓફિસે વહી ગયા. પછી તો જે કહેવાય ને કે ઓચિંતાનું પછી એવું જ હોય ને અકસ્માત. હા, એ તો છે ને. અને ભાભીએ બુટ્ટી પણ અત્યારમાં ખોઈ છે. હા, કામ બધા કર્યા છે ત્યારમાં ઉઠી આજે આજ મોર્નિંગ તો રવિવારનો બહુ હેન્ટિક જ થઈ છે. રવિવાર છે પણ જોરદાર કહેવાય ને, એક પછી એક શોખ મળે છે એવી થઈ. એમ મમ્મી? હા, સન્ડે ના ફંડે બહુ જબરદસ્ત છે આજ. સન્ડે ના ફંડે આજે જોવા તૈયાર થઈ જાવ, કારણ કે સન્ડે છે એટલે ફંડે તો થવાના જ છે. કારણ કે ફૂલ ફેમિલી ઘરે. અને મોટાથી એટલે શરૂઆત થઈ છે, નાના શું કરે મારા રામ જાણે. તો મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આપણે આ છે ને સન્ડે નું ફંડે નું કંઈક થઈ જાય ને એવો સુવિચાર. રોજ સવારે ઉઠી હમ અને સંભવિત વિચારોથી કામ ઉપર લાગી જાવ અને દોડવા લાગો. વાહ, સરસ છે. આગળ એટલે વધો, મતલબમાં આગળ વધો એમ. સક્સેસ. હમ. તો ગુડ મોર્નિંગ સાથે મમ્મીએ સરસ સુવિચાર આપી દીધો છે. અને અત્યારે કેમ મમ્મી મનસ્વીન ટોલા પડ્યા હોય એમ કેમ ગોતો છો? ના જરીક ભણતા હોય ને એટલે જરીક તપાસ કરતું રહેવું પડે. પડ્યા નથી પણ તપાસ કરતું રહેવું પડે. બરોબર છે, કારણ કે નક્કી ન કહેવાય ક્યારે આવે. અમે નાના હતા ત્યારે સ્કૂલે જતા ત્યારે સ્વાભાવિક છે, ત્યારે તો બહુ ઈ ક્રેઝ હતો ટોલાનો. એમ મમ્મી? આ તો કેમિકલ શેમ્પુ બધું બગાડી દીધું. બરાબર. જાત ખલાસ કરી દીધી. હા, તો કાંઈ નહીં, હાલો આજે તો સન્ડે છે તોય રાહુલ જોવા નહીં મળે. અમને ઘરે કેમ હતું કે આજનો ફૂલ વ્લોગમાં રાહુલ જોવા મળશે જ તે, પણ રાહુલ જ ઓફિસે વયા ગયા એટલે હવે ઈ નહીં જોવા મળે. બાકી તો ફૂલ ફેમિલી હશે જ અને જોવા પણ મળશે. અને જે કામ આપણે વ્લોગ રેગ્યુલર આવે છે એ આવશે પણ. ભાભી ગુડ મોર્નિંગ. વેરી વેરી મોર્નિંગ. ભાભી કેવી રહી મોર્નિંગ? બુટી ખોવાઈ ગઈ. હમણાં મળી જશે, આપણે કઈ ટેન્શન બેન્શન લે નહીં એવી બુટીઓ ખોવાઈ જાય. આ પેજ છે ને લાગી રહ્યો અને બુટી ખોવાઈ ગઈ. તો કાંઈ નહીં, હાલો હમણાં ખોવાઈ સફાઈ કરશું એટલે મળી જાય. ખબર જ છે કે ઘરે ખોવાઈ ગઈ છે. હા, બહાર ખોવાઈ ગઈ હોય તો એવું ટેન્શન રહે થોડું. કે ન મળે એવું નહીં કે વૃક્ષ ઓલામાં કુંડામાં પડી હોય અને ઉગી હોય તો વરસ દિવસ પછી બુટી 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 થઈ ગઈ હોય. એવું તો છે ને કોઈ કાળે શક્ય છે. બોલો ખબર. એટલે એવું સપના જોવાનું તો હાવ એટલે હાવ રેવા દેવું પડે. એમને ઓલ રીલ્સ આવે છે, એક નોટ આવે ને ત્યાં નોટુનું ઝાડ બને. એમ તો આપણે કુકરની રીલ્સ કરી હતી ને, કુકરમાં સીટી કરવી તે 500 નોટ થઈ જાય સિક્કા નાખી તો. એટલે આ બધું છે ને ખાલી જોવા માટે છે, કોમેડી માટે હોય, હસાવા માટે હોય. બાકી છે ને આવું બને નહીં. આ તો અમે બનાવીએ શક્ય ને અશક્ય વસ્તુ પણ અમે શક્ય કરીએ. બાકી એવું વસ્તુ કાંઈ બનતી જ નથી. અને આજે મોર્નિંગમાં તે ભાભીને એક ઓર્ડર હતો તો એ પૂરો કર્યો ને હજુ છે એમ કહેતા હતા. હા, બપોર છે ને. ઓલા બધા ક્યાં ગયા? બોલો. બધા ગયા છે હમણાં ગાર્ડનમાં ફરવા. એમાં શું છે બનાના? એમાં હું કાલ પપ્પા ડઝન એક બનાના લાવ્યા છે. તો આજે તમે શું કઈ આમ નવીન કઈક કંપની આમ કરશું? આપણે દિવસ છે આ સન્ડે છે તો આમ ફેમિલીને આપણે કઈક ખુશ રાખવા. ખુશ જ છે ફેમિલી, ખુશ રાખે. છોકરા હોય તો એન્ટરટેનમેન્ટ જોઈએ, છોકરાઓ આમ રમે એવું કઈક. ઈ તો લક્ષ્મીજી ચાંદીની ચીકો છે અમે હળદરમાં, કારણ કે હમણાં હળદર પૂરી થઈ ગઈ ને તો કાચની ઝીલીમાંથી ચાંદીનો ચીકો કાઢ્યો. કોણ અમારી જેમ હળદરમાં ચાંદીનો ચીકો, તાંબાનો ગોળો, એમાં ચાંદીની વાટકી. તાંબાનો ગોળો ને પિત્તળનો ગોળો, માટીનો ગોળો ને એની અંદર ચાંદીની વાટકી. માટીના ગોળામાં ચાંદીની વાટકી, હળદરમાં ચાંદીનો ચીકો અને ત્રાંબાનો ગોળો. આ બધું કોણ યુઝ કરે છે? અમારા ઘરમાં આવું બધું ચાલે, કારણ કે મમ્મી છે ને એ બધું દેશી વધારે કરવા માને, એટલે એ એવું કર્યા જ રાખે કંઈક ને કંઈક. ને અમારું ઉપર ત્રાંબાનો ગોળો છે, એમાંથી જ અમે પાણી પીવી આખો દિવસ. બહુ હેલ્ધી એમ કે છે. શું કેવું? ત્રાંબાનું પાણી પીવાથી બધા અત્યારે એમ કે છે કે હેલ્ધી. એમાં શું છે, આખી રાતે એ છે ને છત નીચે ત્રાંબાની પાણીની ઓલી માટનો ઓલો ગોળો ભરેલો હોય કે નહીં, એ પછી સવારમાં આપણે નવણા કોઠે પીને એટલે બહુ સારું, બહુ જ સારું આવે. એટલે મમ્મી છે ને એટલે આના અંદર ચાંદીની એક વાટકી છે, એનું એક શું છે ને એ મને નથી ખબર. એ મને નથી ખબર. તો લ્યો આપણે મમ્મીને જ મળવીને મમ્મીને જ પૂછી લેવી. નહીં કે નહીં કે નહીં કે નહીં કે
પૂછવા જવા દો. નહીં કેમ નહીં કે નહીં કે. ભાઈ આવ્યા ને ભાઈ આવતા વેત પ્રિયાંશ ને ખીજાવ. નકરો ફોન જ જોવે છે અમારો પ્રિયાંશ. જો ખીજાઈશ મૂકી દે હાલ મોટા પપ્પા. કેવો તો આડો હોળો જો તો માખણ લગાડશે ભાઈ તમને. માખણ લગાડવામાં એક્સપર્ટ છે. મમ્મી એક ક્વેશ્ચન આપકે લીએ કે ગોળામાં તમે જે ચાંદીની વાટકી મૂકી છે એનું રીઝન શું? ભાભી એમ કીધું કે મમ્મી નહીં કે પણ મેં કીધું મને જવા તો દ્યો આન્સર લેવા. ઉનાળો હોય ત્યારે ચાંદી મૂકવાનું, હમ. શિયાળો હોય ત્યારે તાંબુ મૂકવાનું, અને ચોમાસું હોય ત્યારે સોનું મૂકવાનું. એવું છે એટલે જે ધાતુ છે એનો પ્રભાવ પાણીમાં પડે એટલે આપણને ઉનાળામાં ઠંડુ જોઈએ, ચાંદી છે એ શીતળ છે. હમ. અને 12 માસ તમે સોનું મૂકો તોય સારી વાત કહેવાય, પણ આવી રીતે બદલતા રહ્યો તો વધારે સારું. એટલે બધું મળે બધી ધાતુનું આપણને જે એના ગુણધર્મ હોય એ પેલા આપણે આપણામાં. સોનાની થાળી અટકામ જમતા હમ કરવા એટલું ધાતુ આપણા પેટમાં છે. બરાબર છે. હવે ચવનપ્રાશ ખાવું પડે છે. હમણાં ઈ જ કહેવાનું હતું કે એમાં ક્યાં સોનું આવવાનું, એનો ખાલી અર્કય નો આવતો હોય, કારણ કે અત્યારે સોનાનો ભાવ જોઈ તો ચવનપ્રાશ 5000 નું આવે. બરાબર છે. એટલે આ વાસણ ઘણા તો માટલામાં સોનાના સિક્કા રાખે કે જેટલું પાણીની અંદર જો કે ઘસાય તો નહીં પણ તોય આપણે કહેવાય ને કે એનું ધાતુનો જે ઓલો અમુક ગુણધર્મ હા જાય ને ઈ જે એટલું એટલો એનો જે ખાલી ઓલો ગુણ હોય એટલો આવે તો ઘણું ઘણું ના બરાબર. આપણે સોના ચાંદીના દાગીના પહેરવાની પાછળનો આ જ મહત્વ છે, ઘણું બધું છે. આપણે અત્યારે શોભા વધારવા માટે પહેરવી છે. શોભા નથી બધી, એક એક ઘરેણા પાછળનો હાર્દ છે. હાર છે પણ એમ નહીં અત્યારે તો આપણે સોનું છે ઈ કમરથી નીચે નથી પહેરતા, કરવા નથી પહેરતા. એ લક્ષ્મીનો એમાં લક્ષ્મીનો વાસ છે અને એને પગમાં આંગળીમાં પગની એમ ન પહેરાય. ન પહેરાય પણ પહેરતા હોય તો ઘણા કોઈ ના ન પાડે. ના નહીં પણ ઈ નો જ પહેરવું જોઈએ, ન જ કારણ કે પહેરવું તમે સોનાની પાયલ લેવા જાવ તો તમને ન મળે. ન મળે. હા ચાંદીની જ મળે. બરાબર છે. તો સરસ મમ્મી આજે તો સોના અને ચાંદીનું અને બધાનું આમ જોઈને તો મહત્વ આપને સમજાવી દીધું. શું કેવું મનુ તારે કઈ ક્વેશ્ચન? કેમ નો? તું કઈક હેર ટ્રિપ્સ નું કઈક ક્વેશ્ચન હોય તો કેમ હું તને કરી દઉં, સોલ્યુશન આપું. ATM નું ફૂલ ફોર્મ છે ને ATM આઈ ડોન્ટ નો. તને આવડે છે તો તું કે. એટલા વડા ત્યાં એટલે ATM નું ફૂલ ફોર્મ થાય નહીં તને આવડે છે તો તું કે તો. અર્જન્ટ ટ્રાન્સફર મની. ઓટોમેટિક ટેલર મશીન. હા તેનું જ થયું. જો બાને યાદ છે પણ તમને નથી. જોયું બા ને દીકરીનું પાછું કહું. તમે તો તમને PM નો નહીં આવડતું હોય ફૂલ ફોર્મ. મને બધાયનું આવડે છે. પણ PM નું ફૂલ ફોર્મ થાય પીએમ નું મિનિંગ થાય પ્રાઇમ મિનિસ્ટર. CM સીએમ પ્રાઇમ મિનિસ્ટર. ચીફ મિનિસ્ટર. ચીફ મિનિસ્ટર. હા ઈ જે મિનિસ્ટર કે આવે તો મિનિસ્ટર જ ને. એવું તો જોયું ને તો કાંઈ નહીં તા એટલે અહીંયા વળી ભાઈ ભાભી સેવા કરે છે પ્રિયાંશની. આ મમ્મી એવું કે છો બે ખોપરી. બે ખોપરી છે લે જો એક આમ ને એક આમ છે. 4 મગજ હશે ને? હા બે આ બાજુ મગજ ને બે આ એટલે તો એક્સ્ટ્રા હાલે છે. ઓવર એક્સ્ટ્રા. જો ઈ ક્યારના એને આમાં અમને મોઢું લઈ જાય ને એવું કરે છે તો એને નહીં ઝાપટ મારે. આપણે એમ કરશું ને તો અમને ફડાંગ દરણ છે. ઝાપટ ચોટાડી. ક્યાં રહી ગયું? ખોવાઈ ગયું. આજે એની મોટા મમ્મીએ બુટી ખોઈ, સોનાની બુટી ખોઈ. અને આ આમને મેં ખાલી લાગે. ક્યાં છે? ના એમ રસ્તામાં પડી ગયું. અને પ્રિયાંશે હું ખોયું? કાંઈ ખોયું નથી બિચારા. કાંઈ નથી ખોઈ તો વાંધો નહીં. અને આમ જો ભાઈ હજી વરસ દિવસ નથી થયું પેલા એક દાણો હોનાને ખોઈ નાખ્યો. નકરું ખોખો જ કરશો. ખોખો રમતા હોય એમ ખોખો જ કરે. એ પણ ઝાડ ઉગ્યું હો દાણાનું. આ નથનું ઝાડ ઉગી ગયું છે આખું નથનું આવ્યું. લે એને બાઈ એને હું માથું વળ દીધું ને તો ગમ્યું. આપણે આવું વળ દેવી ને તો વળી ન ગમે હો. બાઈ હેરસ્ટાઈલ લઈ દીધી તો ગમી. અને અમે મમ્મી અમે આવું માથું વળ દીધું તો હોય ને તો કે ખબર કેવી લાગે છે? નથી પરી ગમતું. જેવી લાગે છે. પરી જ છે મનું. પાછળ ફેરફાર. આવું છે હાથમાં એને. હેરસ્ટાઈલ લઈ દીધી. આ બાજુ થઈ મને આખી આમ આમ. રાઉન્ડ ફેર બાંધ તું હેરસ્ટાઈલ લુક બતાવી. હેરસ્ટાઈલ લુક બતાવી. અરે વાહ બહુ સરસ હો. મમ્મીને પાર્ટનરશિપમાં રાખી લ્યો છે તમે પાર્લરમાં હેલ્પરમાં. અડો
એ તો એક જ વ્યક્તિ નડવા દે છે ઈ ભાઈ સિવાય બાકી ગમે એ અડે ને એટલે એને ઝાપટ જ આવે મમ્મી પ્રિયાંશ તરફથી બાકી ભાઈને કઈ ન કે સાચી વાત છે અહીંયા આલુ પૂરીની પાર્ટી ચાલુ થઈ ગઈ છે આમ જોવો કેટલી ઉત્સુકતા છે તને કેટલી ઝડપ છે આ લોકોને આલુ પૂરી ખાવા માટે અને અહીંયા અમારે છે ને સ્પેશિયલ આલુ પૂરી આવે છે આ તમાર હાળો સ્પેશિયલ આલુ પૂરી ખાવા આવ્યો સ્પેશિયલ આલુ પૂરી ખાવા એ કે મારા જીજાજી આલુ પૂરી ખવડાવે ને મોટા વરાસાની ઓહો એટલે સ્પેશિયલ આલુ પૂરી ખાવા વાહ આ તો સરસ છે હો ભાઈ ઈ કે ચીઝ લાવો આમ તો ભાણિયા હા પકડ મને કાઢો ને બીજી ડીશ કરો લે આમરન આંજો કેમ આમ થઈ ગઈ ચીઝ ભાંગી ગઈ આંજો લાય ખમણી દો હાલે પકડ તમારે નો ખાવે મમ્મી આ નો સારું બધું આ બહુ નડે હું ખાઈ મમ્મી કહે છે ભાઈ ને કે તમે હમણાં ઝીણકા એવા હતા ને મોટા થઈ ગયા હે મમ્મી કેવડા હતા ભાઈ અચ્છા હું આવીશ શું આલુ પૂરી ખાઈ બરોબર આમાં પ્રિય છે હો એમને આલુ પૂરી પણ હે બધી પ્રિય આપણને બધું પ્રિય હાલો અહીંયા બધી જમાવટ લેવાઈ ગઈ છે આપણે સાલ કરી ને કેક પૂરી નહીં વધે મારે ખાવું છે બોકડા ઉપાડે છે ચીઝ ના કોણ તમને એડિટિંગ કરે છે એડિટિંગ કરી નાખો એનો મગજનું એડિટિંગ કરી માં તું હાવ કેવા બેન્ડ મારી ગયું અને આ બુટ્ટી ખોવાની હતી હવારે એ ભાભીની મળી ગઈ છે અને મળી ક્યાંથી ખબર સોનાની દુકાનમાં ભાભી આ નવું હેલ્મેટ કાઢ્યું ને ખોખું છે ને મૂકતા હતા ને એટલે ખોખાને અંદરથી નીકળ એ તો કે આપણે ખોખું પશ્ચિમ ન દઈએ એવા ચેક કર્યું નકર ખોખાવાળાને જલસા હતા ખોખાવાળાને જલસા હતા 8,000 5 6 7,000 ને 8,000 ની થાય બુટી 8,000 નો ઈ ખોખું પડે જ નહીં 8,000 ની બુટી છે ને પસ્તી વાળાને મળત એટલે એને તો સારું પડે પણ એવું કઈ ન હોય હો ઈ નહીં પહેરી જતી ઓલું ગ્રે કલર નું સી પહેરી જાય છે મેં મારે નથી પહેરવું ઈ તો હા તૂટલું ભાંગલું છે મેં મારે નથી પહેરવું અને આજ મેસ આવે છે ને તો કોઈ આપણી સામે ધ્યાન જ નથી દેતું કાંઈ નહીં ન લે બધા મેસના રશિયા તને આને જો ઈ હું કરે દહીં અને ફ્રીજમાં પડ્યું હોય ને તો આ બધાય ખાવા જોઈએ કાંઈક હે તો આજે ઓર્ડર પૂરો કર્યો ને તમે હા બપોર વચ્ચે ગયા હતા ને મેં જોયું તમે આવ્યો ને ત્યારે હું જાગતી હતી ભાભી જ આવ્યા લાગે છે હું આવીશ ઉપર પેલા હું આવ્યા પછી મેં કીધું આ ભાભી નથી લાગતો દરવાજો બંધ હતો ત્યારે તમે આવ્યા હું આવી 3:45 સાબી અહીંયા આટા મારતા હતા પોણા ત્રણે નહીં 3:45 3:45 તમે ન્યાય ક્યું છે બેન 3:30 જ ન્યાય તો ક્યું મને પોણા ત્રણ દેખાતા છે પોણા 4 માં છે અમે ત્યાંથી નીકળ્યા ને ત્યારે 3:20 થઈ ગઈ છે એટલે મને મેં ઘડિયાળમાં પછી મેં જોયું શિલ્પાબેન ને ઘરે મોકલ્યા ત્યાં મૂકીને એને આવી પછી હું ઘરે આવી આ બે અહીંયા આટા મારતા જ પછી આ બેન લઈને ઉપર ગઈ મેં પછી બે ફોન જોયો ને હું ભૂઈ ગઈ 4 વાગે એમ જ હોય ને ઈ લોકોને જ ન ઊંઘ આવે ને કાયમિક નું છું આપણે તો ઊંઘ આવે હો અને રાહુલા મેચ તમારે મેચ જ જોવાની હુતા નકરી આજે તો ભાઈ ન્યુઝીલેન્ડ ઇન્ડિયાની મેચ છે હમ હવે બસ હવે એક બોલ બાકી છે હવે પૂરી મેચ આ હારું તમારે હુતા મેચ જ પણ જો એવું નથી હજી કંપની હતી ફેક્ટરી હતી આવ્યો છું 6 વાગ્યા છે તો આજે ભલે વહેલા થોડાક છોડી દીધા કામ કરવાનું છોડવાનું નહીં એમ ને એટલે આજે એવું થયું કે આપણી રિક્વેસ્ટ હતી ગઈકાલે કે ઓલી ચેલેન્જ રાખો કે ગમે પણ એ નો પોસિબલ બન્યું કેમ કે તમને ખબર છે કે આજે હું ઘરે હતો નહીં એટલે એ પોસિબલ અને હું થોડી કામમાં વ્યસ્ત હતી આપણે બનાવશું એ બ્લોગ ખાસ કરીને બહુ સ્પેશિયલ રહેવાનો છે એટલે વાટ જુઓ સબર કા ફલ મીઠા હોતા હે બહુ મજા આવશે તમને એ બ્લોગમાં અને અમે કંઈક નવા તડાકા ભડાકા કરીશું એમાં એટલે જે બી હશે એ નેચરલી હશે પણ તમને તો ખબર જ છે કે નેચરલીમાં પણ મજા જ આવે છે આપણે પણ એમાં શું છે મોટું ફેમિલી એટલે કોમ્પિટિશનમાં મજા જ આવે
હા એટલે કોમ્પિટિશનમાં બહુ જામી જવાનું છે અને હું ને રેશુ જવાના છીએ અમારા સેટ ને ત્યાં લગ્નમાં 2 દિવસ પછી છે 5 તારીખે. આપણે એક કોમેન્ટ આવી હતી, તમને ખબર હોય તો. કેની? કઈક મને યાદ નથી, સપના વાળી, સપનામાં. હા તમને ભાઈ અમે સપનામાં આવતા હોય ને તો 3-4 દી છે ને તમે જોવાનું બંધ કરી દો. હવે સપનામાં નો આવી. કેટલું ના, સારું ના. છે ઈ. ના લે, હું વાંધો તો આપણે કઈ થોડા ખરાબ સેવિસ અમે થોડા ના, ના, ખરાબ. બહુ ગમી અમને કોમેન્ટ. મને તો બહુ જ ગમી કે બહુ હું અમે- કોકના અમે સપનામાં આવું હસી-હસીને- છું એમ. હસીને થાકી ગયા પણ હકીકતમાં વાત કરીએ ને તો પૂનમબેન ની હતી આવી તો પૂનમબેન અમને સપનામાં તમે ફેન્સ આવે છે કે અમને લોકોને આટલો બધો સપોર્ટ કરે છે આ લોકો આમ જે તમે જોવો છો Comment સારી કરે છે. એન્જોયમેન્ટ થાય છે એના બદલામાં અમને પણ મજા આવે છે. તો ભાભી આપણે તો છે ને હવે વ્લોગ બનાવતા બનાવતા સપનામાં હોતન આવવા માંડ્યા છે ઈ. કેમ આમ કેવો હરખ થાય કે આપણે કોકના સપનામાં આવી હતી. એમાં શું છે તમે જેમ રાતે સુતી વખતે જે માઇન્ડમાં તમારું હાલતું હોય ને તમને સપનું આવે. બરાબર છે, એટલે એ એટલે પૂનમબેનને છે ને માઇન્ડમાં આપણે સાંજે હાલતા છું એટલે આપણે બે સપનામાં આવ્યા. પૂનમબેન આમ સાચીને તમારા ઘરે એકવાર તો આવશું. બરાબર છે. જો અમને આપણે મળશું ને તો ચોક્કસ તમારી મુલાકાત તો લેવાની થાય છે. આટલા મોટા ફેન હોય આપણા તો જાવું ન પડે મળવા આપણે. સ્પેશિયલ ગાંધીનગર છે ને અમે જ્યારે આવશું ને ત્યારે તમે ગાંધીનગર મળવા આવશું. ગાંધીનગર આવી રહે છે ગાંધીનગર જવાનું છે. તો ચાલો હવે તો શું કેવું છે તમારે એન્ડમાં? એન્ડમાં બધાને એ જ કહેવાનું કે ભારત ઇન્ડિયાની મેચ ચાલે છે, એન્જોય કરજો અને હું પણ એન્જોય કરું છું. જોકે મને ક્રિકેટ જોવી ગમે છે, મને ને પપ્પાને વધારે ગમે છે, પસંદ છે ઘરમાં. અને છેલ્લો બોલ બાકી છે, જોતા જાવ કે શું થવાનું છે. ચાલો ભાઈ, સમ્મીએ મારી છે અને હાલો આવો ચાલો કેચ જોવા દેવાનું 49 થઈ ગયા 249 249 રન થયા, પૂરું થઈ ગઈ મેચ. હાલો મેચ નથી જોવાની, બંધ કરી દીધી. હાલે બસ પણ મેચ જ પૂરી થઈ ગઈ પછી હું જોવાના ભાભી? કોણ જીતું? કોઈ હજી વાર છે, હજી બીજો દા બાકી છે ન્યુઝીલેન્ડ નો. પણ કોણ જીતશે તમે લોકો છે ને કોમેન્ટ કરજો. અને આજનો બ્લોગ અહીંયા જ એન્ડિંગ છે. આઈ હોપ તમને બહુ મજા આવી રહી છે. અને આ હુતા બ્લોગ બનાવ્યા કેવા ઉઠ્યો છે કઈ ખબર નથી પડતી મને. તે હુતા હુતા તમે હુતા છો, અમે કોઈ દી મને કોઈ દી હુતા જોઈ, મેં હુતા હુતા કોઈ દી વ્લોગ. કોનું ડ્રોઈંગ? જો આ પહેલેથી સ્ટાર્ટ, વાહ ગાડી કાર. હજી તો શરૂઆત है. रुको अभी, पिक्चर अभी बाकी है. વાહ સરસ અહીંયા જો સરસ ડ્રોઈંગ કરો છો. આ બહુ મસ્ત છે મેન. હવે હાલો ફેરવો ફટાફટ. માં ફોન આવે છે, ઉપાડો તો. જો મીંદડો હારો છે મીંદડા નથી તો વાઘનો છોકરો છે. એવું છે. એલા વાઘનો છોકરાને મેં આવું કરી નાખ્યું. આ બર્ગર. હોટ ડોગ છે, આ મિલ્ક છે અને આ ટી છે. અચ્છા. હેલો આ BTS V છે. હાલે બોલ. આ અહીંયા અને આ લેમ્બોર્ગિની છે. આ ભૂત છે અને આ ફ્લાવર છે. અને પછી અહીંયા રોલ્સ રોયલ ડ્રોગેરી. અને પછી અહીંયા પેન્સિલ બોક્સ ડ્રોગેરો. પછી અહીંયા ક્રિસમસ. પછી અહીંયા તાજમહેલ. અહીંયા રોઝ. વાહ 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 બહુ સરસ. શું વાત આ છે. કેવી રીતના દોર્યું છે તમને ખબર છે પેલા? હા ઈ મને ખબર છે, પેલું આવે છે ને એનથી દોરે છે. બતાવતા નહીં. નહીં બતાવ. એ બધી ભત્રીજા અમારા છે, અમને ખબર જ હોય શું કરતા હોય. રેડી દીકા? એ પણ હાડ આવે. તમે નો ડ્રો કરી શકો. સાચી વાત છે. બહુ હાર્ડ આવે ભાઈ, બહુ જ હાર્ડ. એટલે આજકાલ બસ આવું ચાલે છે. આઈ હોપ અગલે તો રોલ્સ રોયલ જો. એટલે આજે રોલ્સ અહીંયા રોયલ ending. કે બહુ હાર્ડ મુશ્કેલ થી થયું. બહુ. 10 મિનિટ થઈ ગયા હતા, 11 મિનિટ થઈ ગયા. બહુ મસ્ત દોરી. રેકોર્ડ કર્યું. ચાલો કાલે ફરીથી એક નવા બ્લોગ સાથે મળીએ. ત્યાં સુધી તમને લોકોને જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય માતા, જય જશો સાથે. આજ જે જ અહીંયા બ્લોગ ખતમ થાય છે. કાલે ફરીથી મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમને લોકોને બાય બાય.